હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી છે. તો મિત્રો, એવરીડે બ્લોગની શરૂઆત હું મારા ઘરેથી કરી રહ્યો છું, પણ આ બ્લોગની શરૂઆત હું મારી સાસરીમાંથી કરી રહ્યો છું. અને આપ જોઈ શકો છો હાથમાં એક દાંતન છે. તો ગામડાની શુભ સવાર, આ પહેલાં શુભ શરૂઆત આપણે દાંતનથી કરવામાં આવે છે. તો આ દાંતન કરવામાં અને બ્રશ કરવામાં આ જમીનનો ફરક છે મિત્રો. બ્રશ તો ખાલી લિક્વિડથી કરીને આપણે ફેંકી દઈએ છીએ, પણ આ એક એવું કુદરતી પ્રકારનું એક દાંતન છે જે ચોફરે દાંતમાં ફરે અને મસ્ત મજાની કડવાશ આપણા જીભમાં અનુભવાય. એનાથી મોટી વિશેષ વાત શું છે? તો ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેવું લાગે દાંતન કરીને? બહુ મસ્ત મોર આવ્યો તો. ક્યાં છે મોર આવ્યો? અહીંયા તો મોરે આવવાનું, બધું આવવાનું, કેમ કે ખેતર છે. તો મિત્રો, હા, આ શેનું દાંતન આપ્યું જીલુ મને? રેલાનું. સરેલાનું? હા, તો જ છતાં મને થોડું કડવું કડવું લાગે છે. હા, આનાથી નાના નાના રોગો પણ દૂર થાય છે. ખરેખર ગામડાની શુભ સવાર જોઈ શકો છો, કેટલું સુપર લાગે છે. આપણે ચાહીએ ને એટલે અંદર એનો જે થૂપથી અંદર પ્રવેશ જાય શરીરની અંદર એનો રસ, એટલે આપણને ગમે તેવું પેટની બીમારી હોય. હા, સાચી વાત. તો મિત્રો, મજા આવે છે અહીંયા તો, કેમ કે સવારમાં ઠંડી ઠંડી લાગે છે, શુભ એવું વાતાવરણ ભાઈ છે. અને વીર તો અત્યારે છે પણ ચડ્ડી વગરનો છે, એટલે બતાવાયો નહીં, બીકોઝ મામાના ઘરે આવે છે. જે છે રિયાલિટી છે યાર, પણ આપણે બજારમાં ભૂલી ગયા ને એટલા માટે. જો તમાકુ, અને સવાર ઉઠીને જ મકાનના દર્શન કરવાના. જ્યારે રેડી થશે ને તો મજા પડશે નહીં જીલુ? અને મમ્મી તો ત્યાં પેલું ભેંસો માટે એનું પૂરા શું નાખે છે? હા, કેમ કે સવાર સવારમાં મિત્રો દાંતન પાણી કરીને આપણે ભેંસોનું જ કરવાનું હોય છે. તો ફાઇનલી રોજીરોટી છે આપણી, કરવું જરૂરી છે. અને આવી રીતે કટિંગ કરવાનું છું, વચ્ચે કટિંગ કરી કઈ નાખી દેવાનું. એક બે ભેંસ ને આપણી. જો આ ભેંસ છે. સવાર સવારમાં આપણે જેવું ચા પાણી નાસ્તો કરે છે ને, એવો સવાર સવારમાં એનો નાસ્તો કરવા જોઈએ. જેમ કેવો નાસ્તો કરે છે જો. આપણે ચા નાસ્તો કરીએ, એ પુરાનો નાસ્તો કરે. ફાઇનલી તો મિત્રો, બ્લોગમાં કંઈ બનાવી રહેજો, મારે પણ ચા પીવાની છે. રૂહી, અહીંયા આવજો, ગુડ મોર્નિંગ કહી દે બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ઓકે. જો રીતિકા શું લઈને આવી જાવ તો, વાવ, એક નંબર છે. લો, ગુડ મોર્નિંગ બોલ દો. ચાલો મિત્રો, આવતું જ નતું હે ને? કેટલું ક્યુટ ક્યુટ છે ને, એકદમ માસૂમ. આ લાકડું છે બકાને, કેમ દાંતન કરાય? આનાથી દાંતણ કરાય. બધા પહેલા આવી રીતે દાંતણ કરવા. હું તો હવે આવું તો દાંતણ જ કરું. તો જો મિત્રો, મને રીતિકા દાંતન કરી આપે છે. તો મિત્રો, ત્યાં તો મારા ઘરે બ્રશ ને ઉલ્લ્યું કરું છું. ખરેખર ગામડાની મોજ દાંતન કરવામાં જ છે નહીં રીતિકા? અહીંથી જ શરૂઆત થાય. સવારની શરૂઆત દાંતનથી થાય અમારે. બીજાને તો કઈ લાકડું લાગે. જોઈ લો મિત્રો, કેટલું સુપર છે. જોઈ લો. ગુડ મોર્નિંગ નીતિનભાઈ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. જોઈ લો, કેટલું હેલ્ધી છે નહીં? હેલ્ધી છે. બીજું લઈ જા રેન્જર. કેવું બોલે છે? તો બોલ તો. અરે જેલો કૂદે બહુ નહીં, બહુ કૂદે અને બહુ એક્ટિવ હોય. તો મિત્રો, ગામડાની સવાર તો જો મોરથી જો, વાવ, ક્યાં જાય છે? પણ હું ધીમે ધીમે જઉં છું પાછા પાછા. જોઈ લો મિત્રો. ચાલો મિત્રો, ચા બની ગઈ છે આપણી મસ્ત મજાની. અને મસ્ત મજા નાસ્તામાં જો ટોસ્ટ છે, તીખી પાપડી છે, સેવ મમરા છે. જીલુ પણ બેસી ગઈ, અમારા નીતિનભાઈ પણ બેસી ગયા છે ફાઇનલી. ઓ બાપરે, 2 દિવસની ચા કાઢી તમે તો નીતિન. ફાઇનલી પૌવા પણ છે. પૌવા જો, પૌવા પર પેલાની ખાવું હોય તો છૂટ છે. કેટલી એટલે બધું લાવવું પડે. ઘરે હોય તો ઘરે મિત્રો, દુકાનમાં જોડે જ છે, તો દુકાનથી લઈને આવતા પણ ખેતરમાં આવ્યા છે મિત્રો. અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે અને અત્યારે ઉમરેઠથી ઘરે પાછો આવ્યો છું. બીકોઝ એટલા માટે ગયો તો મિત્રો, અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે. અને અહીંયા વિડીયો અપલોડ મારે કરવાનું છે. તમને ખબર છે કે રોજ સવારે 10 વાગે હું મારો બ્લોગ અપલોડ કરું છું, જે તમે અત્યારે જુઓ છો. તો મિત્રો, અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે, એટલા માટે હું વિડીયો અપલોડ કરવા માટે 5 કિલોમીટર દૂર ગયો હતો.
સ્પેશિયલ તમારા માટે. અને તમે સહેજ ભૂલ પડી જાય તો તમે લોકો એવું કહો છો કે પિયુષભાઈ આવું કર્યું, તો એ બધું મિત્રો માઇનર વસ્તુ કહેવાય, કોમન વસ્તુ કહેવાય. એટલા માટે તમારે બધું સમજી જવાનું હોય. તો હું વિચારો કે 5 કિલોમીટર દૂર જઈને પણ આ વિડીયો હું અપલોડ કરી આવ્યો છું અત્યારે. અને ફાઇનલી અત્યારે હું સવારનું નહાયો પણ નથી અને બ્લોગ શૂટ કરું છું. તો કંઈ નહીં, હવે ફટાફટ નહાવા માટે જઉં છું અને પછી પાછું જો ઘરે જમવા પણ જવાનું છે. તો હવે પપ્પા શું કરે છે જોઈ લો. આ એમના જૂના જમાનાનો રેડિયો, જો કે ના કહેવાય નહીં જૂના જમાનાનો, તો ઘેર છે ને આપણા. એ તો ઘેર છે. થોડા શરમાય છે વિડીયોમાં, બટ ડોન્ટ વરી, હું કવર કરતો રહીશ થોડું. તમે બધાના લોકોની કમેન્ટ છે કે પિયુષભાઈ તમારા સાસરીનો બ્લોગ તમે બનાવો. તો ફાઇનલી બપોર પડી ગઈ, જો કોઈ છે નહીં અત્યારે. બપોરે બધા પોતપોતાના ખેતરમાં હશે. નહીં, ખેતરમાં છે બધા, ઘરે હોય નહીં. હા, ઘરે હોય. અને ખેતરમાં તો સવારે સાંજે જ જાય. એવું એમ ને. ઓકે, તો ચાલો મિત્રો, હું ફટાફટ નાહવા માટે જાઉં છું. હું સવારે વહેલો જ મિત્રો નાહું છું, પણ અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ હતો ને એટલા માટે હું વિડીયો અપલોડ કરવા માટે 5 કિલોમીટર દૂર ગયો હતો. અને એ વિડીયો અપલોડ કરી, ઇન્સ્ટામાં પણ કરી, ફેસબુકમાં પણ કરી અને યુટ્યુબમાં પણ કરી. એટલે સતત 3 કલાક પેટ્રોલ પંપ પર બેસીને મેં બ્લોગ અપલોડ કર્યા છે. તો સપોર્ટ તમારે કરવાનું રહેશે, તમારા માટે જ આ બધું હું કરું છું, જે કરી તમારી એક પણ બ્લોગ મિસ ના થાય. ઓકે, તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. રીતિકા તો ત્યાં બજારમાં રાહ જોઈને બેઠી છે કે ક્યારે પિયુષ આવે ને ક્યારે આપણે જમી લઈએ. તો ફટાફટ હું નાહી લઉં છું, નાહીને પછી જમવા માટે જઈએ. ઓકે, બાય. તો અત્યારે હું નાહી જોઈને પણ ઘરે પણ પાછો આવી ગયો છું વિડીયો અપલોડ કરીને. ઓકે, અને પછી નાહવાનું બાકી હતું, નાહી પણ લીધું છે. ફાઇનલી 1 વાગવા આવ્યો છે અને બરાબરની મને ભૂખ લાગી છે. તો ફાઇનલી અહીંયા મમ્મીએ જો મારા માટે મસ્ત મજાનું બધું પીરસ્યું છે. આ પપ છે, દાલવરા છે, મગ પુલાવ છે. આ શેનું બનાવ્યું? ચણા શાક, સરહણ શાક બને એમ. ઓકે, બાજરીના રોટલા તો અવશ્ય મિત્રો ગામડામાં હોય જ. અને રીતિકા પણ અમારે ઘરે હવે 2 દિવસથી બાજરીના રોટલા જ બનાવે છે, કેમ કે ઘઉંના રોટલા ખાય ને તો પછી જાડી થઈ જાય છે. એવું હોય કોઈ દિવસ મને કહો? બાજરીના ના નડે તારે. ચાલો રીતિકા, ચાલ જમવું નહીં? ઓ રીતિકા, આ છે જમવા માટે. પણ બેસ ના યાર. અરે બેસ ના. જો મેં તો બહુ હેરાન કરે છે મારું વીર. હા, જો તારા ફેવરેટ બાજરીના રોટલા બનાવી રીતિકા. તો ચલો હેડો જમે. જો ના એવું નહીં, આ બહુ જાડે નહીં, બહુ પાતળે નહીં રીતિકા. કેમ હેરાન કરે છે આ? જમવા નહીં था બેટા? કેમ તે જમી લીધું? મારા માટે ના રહી ભજીયા. તે શું જમી? શું કરી? એમથી કે સ્થિર થઈ ગઈ. તો ચાલો મિત્રો ફટાફટ જમી લઈએ છીએ. એક બાજુ મસ્ત મજાના ગરમા ગરમ બાજરીના રોટલા બને છે અને એક બાજુ જમવાનું છે. ગરમા ગરમ રોટલા ખાવાની મજા કંઈક અલગ છે, નહીં જેલું? હું તો અહીં ખાવ જ ગરમા ગરમ રોટલા જ મજા આવે. અને તે નહીં ખાધી? ત્યાં ઠંડા થઈ જાય એમ બનાવું પછી ખાવા બેસી. હા, ઓકે. અને આ બનતા જ ખાવાના. અલા રક્ષાબંધન ગઈ રીતિકા, આ કોને કાઢી? રાખડીઓ પડી રહેલી. આ ઓનર હેરાન કરે છે તો ચૂપ કરવા માટે બધું કરી નાખું. રૂહી કઈ આપણે રૂહી દેખાતી નહીં બહાર રમત પર. તો મિત્રો હું તો ઉમરેઠ હતો, મને એવું લાગ્યું કે 1 વાગવા આવ્યો છે. મેં રીતિકા હજુ જમી લીધું છે, પણ રીતિકા હજુ જમી નથી. એટલે કામ કરતી રીતિકા કઈ? ના ભાઈ, કપડાનું પેલું કપડાનો સાબુ નાખ્યા પણ નહીં, નાસ્તો કરેલો પપ ખાધો. ઓકે, તો મિત્રો જે અમારે ખેતરમાં પણ જવાનું છે ને સિંબા માટે જે પપ્પાયા છે, પપ્પાયા પણ લઈ જાવ. પપ્પાયા મમ્મી ઊંઘે છે ને કાર? પણ કાચા છે કે પાકા છે? પટ્ટી પડેલા હશે. પટ્ટી પડેલા છે નહીં ને? તો પપ્પાયા તે લઈ જાવ. સિમ્બાને ફેવરેટ છે પપ્પાયા અને સારા લાગે, એટલા માટે 5-6 જેવા પપ્પાયા હું ડેકીમાં લઈ જઈશ ઘરે. હજુ ખેતરમાં પણ જવાનું છે, તમને ખેતરનું ટૂર પણ બતાવવાનું છું કે. અને જમી લઈએ પછી જઈએ, નહીં રીતિકા? આવીશ ને? ઓકે, રીતિકા આવશે. અને મિત્રો 4-5 વાગે અમે નીકળીશું ઘરે. ઓકે, ત્યાં સુધી ફટાફટ જમવાનું ઠંડુ ના થઈ જાય પહેલાં હું ફટાફટ જમી લઉં છું. તું ક્યારે જમીશ જેલું? હમણાં જમું આ રમાય એટલે પછી. એટલે બધા બધું આપીને જમી લેશે, તો રમશે. હા, જમી લે તું. ખેતરમાં લાવો નહીં? પેલા ઓમલીના ને? ઓમલીના? હા, ઓમલીના. પણ આ કોટા વાગે ને તો બહુ ચચરે હો ભાઈ. દુઃખ નહીં જીગા? ખરેખર જો મેં તો કેટલા કાંટા છે, છતાંય પણ અંદર સળગાવવાના કાંટા બહુ તકલીફ વાળી વસ્તુ છે બધી. રોજની પ્રેક્ટિસ. ગેસ પણ છે જો મિત્રો, આ રહ્યો ગેસ છે. પણ બાજરીના રોટલા હંમેશા ચૂલા પર જ મસ્ત લાગે. અમારી જગ્યા તો ગેસ પર બનાવે છે. બોલો, હા લાગે? રોજે રોજ ગેસ પર બનાવે છે. એ શું છે જીલું? અડિયો છે. કઢી કોની છે?
કઢી તો મને ના સારી લાગે. ના પહેરે એવું હતું. સારું લાગે જીલું? ના અમાર જીલું મને કશું નહીં પહેરે. બોલો કે કઢી તો મને બહુ શોખ છે. જે ઋતુકા નીતિના હન કઢી હા એવી કઢી હતી. લે મને રીતિકા ના પાડે કે મને તો બહુ શોખ છે કઢી પહેરવાનો. ના હાલ લાગે. શું ના હાલ લાગે ના હાલ લાગે. તારે? આ સોનેરી કઢી તમે પહેરો ને, હા મસ્ત લાગે. એ સોનેરી કઢી હાલ લાગે. આ ના પાડે કે આવું નહીં લાવવાની. આટલી મસ્ત ઋતુકા કઢી આવી ગયા. એવું? આ રાખડી કાઢી આવે. મિત્રો હવે બપોરના 12 વાગી ગયા છે ને ફાઇનલી આ બચ્ચા પાર્ટી મારી સાથે છે. આપ જોઈ શકો છો આ બધા જ મામા ફોઈના છોકરાઓ છે. કોના છોકરાઓ છો? મામા ફોઈના. કોના? મામા ફોઈના. આ મારા સારાની છોકરી છે, આ મારી વીર છે, મારું વીર છે, આ કેવલ છે. ફાઇનલી મિત્રો બપોરના 2 વાગ્યા છે ને મસ્ત મજાનું તાપ પણ અહીંયા પડે છે. બિકોઝ હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. કયું બોલન છે અને કેટલો તાપ છે જો. અહીંયા ઘરે ઘરે કોઈ દેખાશે નહીં કેમ કે એ બધા લોકો ખેતરમાં હશે, અમુક લોકો એમના ઘરે હશે. હા ખબર છે મને. હવે ખેતરમાં પણ જવાનું છે તો રીતિકાની વેટ કરીને અહીંયા ખેતરમાં હું બેઠો છું. હવે રીતિકા કપડાં સૂકવીને અહીંયા પાછી આવે પછી અમે બધા જઈએ ખેતરમાં. ચાલે કે આ બચ્ચા પાર્ટી નાસ્તો કરી લેશે. કઈ બલૂન ગયું? ઝાડ નીચે અમે બેઠા છે બધા લોકો અને ખરેખર ગામડામાં જગ્યાએ બેસવાની જગ્યાએ ઝાડ હંમેશા હશે જ અને મસ્ત મજાની આ ઝાડની શીતળ છાયા અહીંયા છે. અને ખરેખર ગામડાની મોજ બોજ અખંડ લેવલની હોય છે. ગમે તેવો તાપ અહીંયા સામે પડે છે પણ અહીંયા એકદમ ઠંડુ લાગે છે. તમને ગરમી લાગે છે કે ઠંડુ લાગે છે? તને ગરમી લાગે છે? આટલો મસ્ત છોડો છે ને ગરમી લાગે છે? તને શું લાગે છે? ઠંડુ લાગે છે. જો માં છોકરા હવે રીતિકા અહીંયાથી આવશે યા આ બાજુથી આવશે? કઈથી આવશે? પેલી બાજુથી આવશે. એવું? તો મિત્રો મારા સિમ્બા ઘરે એકલો છે. હું ગઈકાલ રાતથી અહીંયા આવ્યો છું મારા સાસરીમાં અને સિમ્બાની મને ઘણી બધી ચિંતા થાય છે. પણ ડોન્ટ વરી બી હેપી. મારા મમ્મી પપ્પા અને પીહુ એ ત્રણેય જણામાં સિમ્બાની કેર કરતા હશે આઈ હોપ. અને જો ત્યાં લે કુક 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 જો સિમ્બા જેવો જ કૂતરો ત્યાં બેઠો છે. લે કુક 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 લે આજા યાર જો આવ્યો લે કુક 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 કમ ઓન જો લે કજ ભૂમિ આવી ગયો. જે લે આ છે પ્રેમ. અને પ્રેમ કહેવાય નહીં. નો ડોન્ટ ટચ મી. સિમ્બા નહીં એ. આ સિમ્બા ખાશે. આ બાજુ આવી જા. આ બાજુ આવી. જોઈ લે જો બીજું પણ આવ્યું જો જોઈ લે. ખરેખર બી ગાય આવેલી તમાકુ મને. રીતિકા આવી ગઈ ને તબાહી ચાલુ થઈ ગઈ. જો રીતિકા આવે ને એટલે તબાહી ચાલુ થઈ જાય અમારે. ઊંચી કર ઘોડી. હા એમ આવડે છે ને જીલું? આમ તો કમ્પ્લીટ આવડે છે પણ બહુ ટાઈમે રીતિકાએ હાથમાં એક્ટિવા પકડી છે. જવા દે શું થઈ ગઈ ઊંચી ઘોડી? જા દે હેડ. જા દે પડું ના પડે પણ કમ્પ્લીટ આવડે છે રીતિકા. एक्टिवा चला क्यों लागे तुम? वीर चलावनी एक्टिवा? વાત છે. ના ભાવે કમ્પ્લીટ ના આવડે તને? કમ્પ્લીટ એ બધાય લાઈન નહીં ફરતી. તો પછી ટ્રાફિકમાં થોડું પ્રોબ્લેમ પડે તને બીજું કઈ? કટલાલમાં બજારમાં લાઈન નહીં ફરતી. ફરું છું તો પછી ટ્રાફિકમાં લઈને નહીં જવાની, પેન મૂકી દેવાની. હા અને પછી ત્યાંથી હેડી બસ એવું કરવાનું. પણ શું કાજે પૂછી લ્યું? સાડીઓ લેવા. શું વાત છે? નહીં ગોઠે અનગોઠેબલ રીતે. મામા ભાભીએ 500 રૂપિયા લેલા બર્થડે મે છે માર જોડે. હા અને બીજા બધાય છે માર જોડે. કમાવા ગયેલી? અમાર નથી ગઈ તો પણ ના હોય મારી જોડે. હોય ને ભાઈ તારી જોડે પૈસા ના બને. તાવરી આ લોકો જો જા જીવા હેને તૈયાર થઈ જા. હવે આપણે પેલી વિડિયો ઉતારીને આવીએ. તમે જઈને આવો પછી જઈએ. પપ્પાયાની તમે જઈને આવો પછી જઈએ ખેતરમાં. ઓ બાપા ચેન મોટું પાકીટ અને પાછળની ચેનમાં મારા પૈસા બીજા એ લેતા આવજે અને પાકીટ લેતા આવજે એટલે અને ઓઢણી જા
એ તો નીતિના ફોન મારું મમ્મી વાત કરાવું જા ચાય બંધ કર બેટા. બંધ કર તૈયાર થઈ જાય તન્મય પૈસા હ અને પાકીટમાં બીજું એક નાનું પાકીટ હે ને બાબુ અહીં પૈસા હ એ લેતા આવજે પાકીટ આખું અને ઓઢણું લેતા આવજે ખબર પડી બોલ બેગ રમવું ના એટલે અત્યારે ના મજા આવે. શું કે પણ રીતિકા તું ક્યારે જઈને પાછી આવીશ બકા? હમણાં કલાકમાં પાછી કઈ કલાક લાગશે તો આપણે ખેતરમાં ક્યારે જઈશું? તો એટલે જ કહું જઈએ ના મજા આવે યાર. પછી તું જે ના હોય તો શાંતિથી આપણે ત્યાં વિડીયો શૂટ થાય ખેતરની. લા શું કરું છું લે? અને આપણે ઘેર કેટલા વાગે નીકળવાનું છે? 5 વાગે કેટલા વાગ્યા? 3 વાગવા આવ્યા છે. કોઈ 3 વાગવા આયા 3 વાગવા જો લે. અભી તો મેં 1:30 વાગતો જોઉં. અને મિત્રો અમાર જીલું તો હવે જંગ ખેડવા જ આવી રહી છે. બેસ્ટ ઓફ લક રીતિકા. થેન્ક યુ સો મચ. જેલા મિત્રો હવે એની ઓય દહીં નહીં ચમચી ખવડાવું. લે શુભ સગન ના કરું જીલું. જેલા પીલો તમે તરસ ના લાગે પાછું ને કે વચ્ચે સોસ પડી જશે તમે. ગભરાવા ધમકારા વધી જશે ને હા એટલે હું પડી જાય. એકે ચલાવ નીકળે વાંધો નહીં. માતાજી તારી રક્ષા કરશે. જય દાદી માં સિકોદર. જય મેડી માતા. જય મેડી માતા. તો ચાલો મિત્રો હવે રીતિકા જાય છે એની સાડીઓ લેવા માટે. ફાઇનલી આપણે હું એટલી જ ભગવાનને પ્રે કરું છું કે શાંતિથી પાછી આવે. ચલો થઈ જશે. જય માતા. જય અમૃત બાપાની મેડી. જય અમૃત બાબાની માલી. બાય બાય. તો ચાલો મિત્રો રીતિકા તો હવે ગઈ છે ત્યાં આગળ. હવે સાડી લેવા માટે આશા કરું છું જલ્દી પાછી આવી જાય. હવે છોકરાઓ અંદર ડાન્સ કરે છે પણ કોપીરાઇટ આવે એટલા માટે હું વિડીયો શૂટ નહીં કરી શકું. ચાલો મિત્રો હવે હું ખેતરમાં જવા માટે નીકળી ગયો છું. આપ જોઈ શકો છો હવે આજુબાજુ બધી તમાકુ જ છે. અહીં તમાકુ જ થાય નહીં. રસ્તો કેવો છે જો તો. અહીંયા ચોમાસામાં તકલીફ પડે કે નહીં પડે? ભરી જાય પાણી ચોમાસામાં. જો ફૂલોની વાડી મિત્રો. આ કોનું ખેતર છે? લાલા કાકા. લાલા કાકાનું. એક ફૂલ તોડ ને. એક ફૂલ તોડે ના બોલે નહીં. બોલશે અહીં જોઈ લો મિત્રો. આ ફૂલોની વાડી છે. ગુલાબ કહેવાય જેને જોઈ લો. કેવા ગુલાબ છે? કોટા હોય ને એને? કોટા હોય. ફૂલ છે ગુલાબનું પણ કાંટો નડે છે. ફૂલ છે ગુલાબનું પણ કાંટો નડે છે. પછી આગળ નથી કહેવું. ઓકે સમજદાર કો સિર્ફ ઈશારા કાફી હે. ચલો ગુલાબ જ કર્યું છે બધું. લેમન ફૂલ નહીં કરે? ખબર નહીં. અરે સીડી નાખ્યું ના તો જો ઢેલ જો. કઈ कैसे जान ले? રીતિકા બધા પાછળ આવે છે મિત્રો. આ સીડી નાખો અમે શું કરવાનું? અમે શું કરવાનું? હા આ કોણ ખેતર? આ સીડીલું તમારું? અને તારું કેવું કહેવાય? તમારું છે તો કે શું આવ્યું? આ તમાકુ કરીએ. કેટલું જોરદાર વાતાવરણ જો તમે ખબર આમ ખાટલો ધારી ઊંઘ્યા હોય ને ઉનાળામાં ઊંઘા જાય છે નહીં. હા બપ્પા કહું બહુ કાચા છે લે. કેમ ચડવાનું પણ હા પેલો મિત્રો પપ્પાયા છે પણ હવે તોડવાની પ્રોબ્લેમ છે ભાઈ. તું ચડીશ ઉપર? તું તો મિત્રો दूर दूर तक कोई दिखाई नहीं दे रहा. जो आएगी वो लागे हो ना लोग जो आए क्या रूही आवे. आजा आजा रूही के बच्चे आजा. પણ આવી ગઈ જો. અરે वो કાચા પપાયા છે. એટલે પટ્ટી પડેલો જોઈએ જોવા પડશે. કેનું પાડવાના હવે? ઓકડી નહીં લે.
લાયા જો કેટલા પપૈયા પડે 1 2 ને 3 તો 4 હોય નહીં ધર્મ થયો છે ને કુદરતી હા હા પણ આમ ત્રોસું રાખો કોઈટું હા બસ એમ અપાલે પાણા બધું થઈ ગયો છે ને એ કાચું શું કા ભાડો એવું એ વાગ્યા આ તો ઘરે જ પડે બધું નહીં અલાઈએ એટલે જો કેટલું મોટું છે આ પટ્ટી પડેલું છે જો માથું ફાઇનલી મિત્રો અત્યારે આજે 8મી તારીખ છે ને જીબા આજે 8મી તારીખ છે ને આજે હેપી પ્રપોઝ ડે પહેલું જ કહી દીધું હેપી પ્રપોઝ ડે હેપી પ્રપોઝ ડે કારણ કે તમે તો મને કાલે એક જ ફૂલ આલેલું મેં તો આખી વાડી આપી દીધી જો લો. જેટલા તોડવા જો એલા મિત્રો આજે ગુલાબની વાડીમાં અમે ઊભા છે બીકોઝ આજે પ્રપોઝ ડે છે તો આજે રીતિકા એવું વિચાર્યું કે ખેતરમાં અમે ગયા હતા પપ્પાએ તોડવા માટે તો રીતિકાના મનમાં એવું મસ્ત મજાનો એકદમ સુપર વિચાર આવ્યો કે આ ફૂલોની વાડી છે ખર્ચો થશે નહીં પૈસા બચી જશે તો લાવો ને મફત ફૂલ આપી દઉં એટલે ફાઇનલી મને પ્રપોઝ ડેનું આ પ્રપોઝ ડે આજે ઉજવ્યું છે તો ફાઇનલી કોણ આવરીત ફૂલોમાંની વાડીમાં જઈને અને પ્રપોઝ કરે સારી કરું. તું કરું વસી થાય ઓકે તો ફાઇનલી ફોટોશૂટ પણ થઈ ગયું છે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો કંઈ નહીં મિત્રો જોઈ લો અમારું રૂહીનો તો વાત જ ના થાય જો ગુલાબ જો ખરેખર જો ખેતરનો માલિક આવી ગયા ને તો બહુ જ બોલવાના એ છે તો મારા કાકા જ છે એવું છે તો વાંધો નહીં ચાલો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે જોઈ લો ચાલો લાઈ રૂ નાખ્યા ચલો માથા નાખી મસ્ત લાગે દીદી કા કેટલું મસ્ત છે તું આ માથા નાખી દે ને તારા આપણે જીબા નાખ્યા આપણે ના પેલો બક્કર નાખ્યો આયો નાખી તારું બેટા બહુ મસ્ત ઉઠે તું દીદી કા હા ઉભા રહો હારે આપી દે હાલ દે નહીં મોને લે બક્કલ છે ઉછીને બકાલે આમ છૂટા પેલું ઉભો વાર નતા સારા લાગતા તો ભાઈ મેં છૂટા કરી દીધા થોડા ચાલો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ચલો બધા લોકોને બાય બાય ચિલ્ડ્રન પાર્ટી અરે કાકાના છોકરા નાનો હોવા જરૂરી છે કે સાસરા આવીએ ને એટલે આપણે પાછળ પાછળ બધા જઈએ. સાચી વાત બરાબર બેટા તને બહુ શોખ છે આ છોકરા પકડનારા છે તો પણ એ નહીં પકડવા દેતો વાહ 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 મહેનતુ છોકરી છે ભાઈ ડોન 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 બાપુ ડોન ફૂલોની ચડ્યું પણ રીતિકાના કાકાનું જ ઘર છે બધા ખેતમ ગતા રહ્યા ત્યારે મેં ઘરે જવાનું કંઈક મજા લાગે નહીં જીવા આ પેલું પેલા એ કેતો તમે તો આ ગજરા માસી એમના છોકરાને આખરી થયા બરાબર ના આ બાલાસીનો નહીં ભાઈ મિત્રો મૂળ કરાગર અજય પીછા જ નહીં જો લો ક્યાં આવે છે હા પીછા છોડી દીધેલા એટલે કઈ મૂક્યા હવે એટલે છોડી દે જેમ મોટા થાય ને એમ છોડી દે ઘરી જો લો કેટલું મસ્ત મૂળ છે ચાલો અહીં તો બધું અવનવું જોવા મળે છે બધી જોડે જો મિત્રો આગળ અમારા રાકેશ કાકા આવે છે અહીં ફોટોગ્રાફી કરવાની જોરદાર મજા આવે શું રાકેશ કાકા મજામાં છો કઈ જાઓ છો ખેતરમાં અમે ફૂલોની વાડીને જઈને આવ્યા એકે ફૂલ તોડ્યા નહીં પણ તમારી છે ઓહો તો ટેન્શન નહીં મિત્રો હવે વોશ કરવા પણ બેસી ગયા છે કે બધા વોશ થઈ ગયા જો વોશ આપી કેવા લાગે ને કેટલી માટી નાખી જો પણ સારું આ તૂટી નહીં ગયા એટલે સારું છે જો તો વટવાળી આ તો મારી છોકરી છે વટ હોય જ ને હા વડેટા
ફાઇનલી મિત્રો અમે ઘરે પણ આવી ગયા છે અને સાંજે ઊંઘવા માટે ઉપર પણ આવી ગયા છે, જમી પણ લીધું છે, ફ્રેશ પણ થઈ ગયા છે. ફાઇનલી રૂહી પણ ઊંઘી ગઈ છે. જો નહીં રૂહી, મામાને ઘેરે કેવું લાગે છે ને? મસ્ત લાગ્યું. હવે મામાને કેવી જગ્યાએ જવાનું જવું એટલું ઓછું છે. અમારે જીલું પણ આવી ગયા. જો જીલું આ સાડી એટલી મને સુપર લાગી ને, આવી સાડી લાવવાની જીલું, મને બહુ ગમે છે આવી સાડી. દરબારી કહેવાય. હા જોરદાર સાડી છે એકદમ રોઝ વાળી. જો મને બહુ ગમે છે આ સાડી. જોર્જેટ નો આટલી બોયનો સીવી નાખીશ બ્લાઉઝ. એટલી બધી લાવી ના મસ્ત લાગે છે. સારું લાગે. જો આપણે હમ કવે છે બેસે કે અને બીજી બધી બહુ ઘણી બધી સાડીઓ લાવી. શું ઘણી બધી સાડીઓ લાવી આજે તો શોપિંગ. એક ના તો ના બતાવીશ, કાલે બતાવીશું. એ? હા આજે નહીં. તમને કેવી ગમી? જોરદાર. તો તમે મરજો લડદેલા કે કઈ લડે ગાંડી? ના ચલો કે મને એક નહીં હવે તું લાવી છે તો ગમાડી તો પડશે જ. મને પણ પીયુષ એમ કે એકબીજા જે ખુશ છે ને એમાં ખુશ રહેવાનું, એવું ગણવાનું. કેવું વાગ્યું મને? જો કેવી વિટ્યો પહેરી મેં, મને વાગે નહીં જોવો. બહુ મસ્ત. ના એટલે વિટ્યો મેં કીધું. મને વાગે નહીં. આ શું વાગ્યું? પણ બહેણું વાગ્યું કયું બહેણું? નીચેનું. જોઈને તમારે કામ કરવાનું પીયુષ. એટલે હું વિટ્યો બહુ મસ્ત કહેવા જતી રહી હો. જોરદાર. આ તું લાવી બેટી? એટલે કાચબા બેટી છે. હવે પૈસા આવશે હવે આપણી જોડે. હા આ બાજુ આ બાજુ મોં પહેરવાનું. ચડતો કરો ચડતો જોરદાર. છે આ જો માં જીરું પૈસા આવી છે તું પૈસા વાળો થઈશ. 10 રૂપિયા. કેટલા? 10 જો 10 રૂપિયા એમ તો કામ થઈ ગયું. લેતે ને પહેલેથી અગસરાની વસ્તુઓ હા ત્યાંનું છે. જોરદાર જોરદાર જોરદાર. મને સાડી બહુ ગમી છે. તું આવી સાડી પહેરવાની જોડી દીધી. ત્યાં પહેરીશ જ નહીં. પણ આવી લાવવાની એમ. તું કોઈક લે ને પછી તું લાવું છું, પણ આવી લેવાની. ના આ તો દરબારી છે. મારી જોડે હતી જ ને 2-4 પહેરી નાખી. ચલો ચલો વીર હેરાન કરે છે. એ તો ફોન જોવા માટે અને મસ્ત મજાની રીતિકા સાડી લાવી છે, 3 લાવી છે. એ આવતીકાલે એના બ્લોગમાં બતાવીશ. શોપિંગ કરી આપી. મેં નહીં કરી આપી બકા, ખાલી મેં 500 રૂપિયા જો આલે. 500 મારા ભાભી હતા બર્થડે ઉપર આયલા ને એટલે આપ્યા. 500 પીયુષ આપે ને 600 મેં કાઢે. એટલે અમે ત્રણેય સરખા. 3 ટીકડા કામ બીગડા. નહીં બીગડા. નહીં બીગડા ને? ઓકે. મસ્ત મળી ગઈ અને જોરદાર મળી ગઈ. બીજા બધે લેવા જઈએ ને હા. અને બધાને બતાવીને બધા કે આટલી બધી સસ્તી મળે જ નહીં આવી સાડીઓ. એમની પણ આવતીકાલે બ્લોગમાં બતાવશું ને. પણ હું તમે પિયુષ મિત્રો સાડી જોવી હોય ને પ્લીઝ કમેન્ટ કરજો કે હા પિયુષભાઈ મારે સાડી જોવી, તો આવતીકાલે હું તમને સાડી બતાવીશ. હું પહેરું ને એટલે શું આમ એ સાડી નજરે નજરે જાય, નજરે જાય. જાય. પછી એક જ વખત પહેરો ને એટલે એને કાણું પડી જાય કે ફાટી ફાટી જાય નહીં? એવું કેમ હશે? શી આપણે ખબર. તો સાડીઓ પરથી મરચું, મીઠું, મરચા સૂકા, મીઠું, લીંબુ, પછી લીંબુ એ બધું વારી અને ફેંકી રાઈ દે. આમ બધું વારી દઉં પહેલા બરાબર. જો અને પછી બધા બતાવો ને એટલા માટે બકા. બતાવતી નહીં હું પહેરું ને પછી પછી ખબર. હવે એવું મારે છે ને એટલે પછી મારી બિલકુલ સાડીઓ રીતિકાએ વસ્તુ સાચી કીધી છે. બાકી જ્યારે રીતિકાએ એની બધી મનપસંદની સાફ ફાટી. સાડી પહેરી છે ને ત્યારે સાયલેન્સર માં પણ બરી ગયેલી છે, ચેન ચક્કર માં આવીને પણ બરી ગયેલી બે છે. સાડીઓ એક સાથે સાયલેન્સરમાં આવીને બરી ગઈ. હા ઠેલા હંગાત ફાટી ગયેલી. ગમે તે સાડીને થવું હોય થાય, હું બીજી લઈ આપીશ, પણ મારી વાઈફ ને મારા જીવને કશું ના થવું જોઈએ. બોલાવો છો. મારા વાઈફ ને કશું ના થવું જોઈએ બસ. પણ એમ આ 7 થી 8 સાડીઓ એવી બગડી ગઈ મારી. તો મને આ પહેરતો બીક લાગે છે. હું તો કોઈ સાડી ભલે ફાડી જાય, હું બેઠો છું બીજી નવી લઈ આલો વાળી, પણ તને કશું ના થવું જોઈએ. હું તો એટલી જ ભગવાનને પ્રાર્થના કરું છું. પેલું કેવું હરખથી લાવી કશું ના હારી બીજી આવશે, ઓનથી નવી ટ્રેન્ડિંગ કમ્પ્લીટ મારીશું, પણ મારી જીલુને કશું ના થવું જોઈએ. જો જોઈ નીકળે છે. ના અત્યારે નહીં, અત્યારે નહીં એટલે મને કહું બેટા વાગ્યું છે ને. તાર શું રમવા જોઈએ બેટા બોલ. રમવા શું તો ચાલો મિત્રો બ્લોગને એન્ડ આપું છું, બીકોઝ એડિટિંગ પણ કરવાનું છે. તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. બાય. બાય કહી દે બેટા. એનું